પેલી મૂકી દેવાની. તમે કીધું નતું હલવાથી ભરી. મેં ખાલી નથી કીધું ને ભરેલી. બહુ ખોટું લાગે બહુ. મેં કીધું કોઈ છે નહીં નથી. ઓહો આમ જોઈ લે આમ મોંઘેરા મહેમાને કોણ આમંત્રણ આપ્યું તું? હે હું તો એ જ સેડ ન્યૂઝ છે. હું સેડ ન્યૂઝ પપ્પાને ફેર પડે. હા હોય એટલું બધું મોકલા દે. મારા ભાગનું છે બધું. हेलो फैमिली, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। आप सभी का आई होप आप सब एकदम बहुत ही बढ़िया हो गए, बिंदास हो गए, मस्त हो गए, तंदुरुस्त हो गए। स्वागत करते हैं आप सभी का फिर से हमारे इस नए से ब्लॉग में। और अभी मॉर्निंग के बजे 8 को बढ़िया सा मस्त सूर्यनारायण देव का यहाँ पर हम दर्शन कर लेते हैं। वहाँ पे जय सूर्यनारायण देव जो મસ્ત મજાના ઉગી ગયા છે। અને અત્યારમાં પણ થોડી વાર પહેલા જ હમણાં છે ને મસ્ત ધુમ્મસ જેવું વાતાવરણ હતું, પણ હવે ધીમે ધીમે સૂર્ય આવવા લાગ્યો છે। એટલા માટે શું છે કે હવે વાદળો જવા લાગ્યા છે અને વાગી ગયા છે 8 અને હવે ફટાફટ નીકળવાનું છે ખાતે। તો એમની પહેલા તમને બધાને મળી લઈએ। અહીંયા મસ્ત મજાનો બની ગયો છે અત્યારે ગાજરનો હલવો, જો કે ગઈકાલે રાતે બની ગયો હતો, મેં ટેસ્ટ કર્યો હતો, તમને બધાને બતાવ્યું હતું। પહેલા તો વિરાલી વેરી ગુડ મોર્નિંગ। વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। કેમ છો બધા? હેલો મોર્નિંગ। લીલે ઠંડો ગાજરનો હલવો ખાવા ગાજર કા નહીં, હાજર કા ગલવા। खबर है लोग कपिल कॉमेडी शो में आवे जी कि क्या बनाया है कि हाजर का गलवा और तू कुछ खाएगा कि हाँ जुलाब जामुन जुलाब जामुन। અત્યારમાં જો આપણે બેન ભાખરી રોટલી ખાવી ને બનાવી તો આ ક્યારે ખાવું, આ ક્યારે ખાવું? હજી તો બંધ રાખીને તો આના હજી અમરેલી થી પેલી આવવાની છે ને, હું આવવાની છે દૂધી। હા કીધું છે મમ્મી નું હોય એટલે મોકલી દે। મેં કીધું દૂધીનો હલવો તો આખી તપેલી એક મારી ભરીને સાઈડમાં મૂકી દેજે, પછી તમારો હે નહીં એ મારી એક તપેલી મૂકી દેવાની, બાકીનો બધા તમે ખાઈ લેજો। વાંધો નહીં, ખાલી મૂકી દે। તમને ક્યાં ભરેલી ખાલી છે? એમ નથી કીધું, હલવાથી ભરેલી તમે કીધું પેલા મારી તપેલી મૂકી દેવાની। તમે કીધું નતું હલવાથી ભરેલી। મેં ખાલી નથી કીધું ને ભરેલી નથી કીધું ને। હા ભાઈ, જો અત્યારનો મોર્નિંગ નો બ્રેકફાસ્ટ છે હલવો મસ્ત મજાનો। ખાલી જબરો ભીનો છે। આકાશ આ કણી છે ને એ બધું માવો છે એ બધું। અચ્છા એવું છે? હા હા એટલે કણી છે પેનામાં કેમ કણી હોય એની જેવું થઈ જાય, પણ ખરેખર ખૂબ સરસ મસ્ત મજાનો ટેસ્ટ ની અંદર છે। અને વિરાલી તું એ ગ્રીન કલર પહેર્યો, મેં એ ગ્રીન કલર પહેર્યો, આપણે હાલતા મેચિંગ થઈ જાય, હાલતા મેચિંગ થઈ જાય કા? હા ડાર્ક પણ તમારે લાઈટ હોય યા કામ મને હું આમ ડાર્ક બોય એટલે બધું ભળે છે ને ભલે નહીં। બીજું મારે એ પૂછવું હતું, કાલ તો આખો દિવસ ઘરે હતી, તને કેવું લાગ્યું એકલા એકલા? થોડું બોરિંગ લાગ્યું, પણ આખો દી કિચન માં ને ટાઈમ લાગ્યો ખબર ન પડી ગઈ હે ને? હા વિરાલી ઘણા સમય પછી મીન્સ કે ઘણો સમય થયો છે એકલા, કોઈ દિવસ નથી ને? કોઈ દિવસ નહીં, આ પહેલી વખત છે કાલનો પહેલો દિવસ છે। હા પહેલો દિવસ છે, આખો દિવસ ઘરે એકલી ને એકલી હતી। હું આખો દિવસ ખાતે ને ખાતે હતો, આજે પણ આખો દિવસ ખાતે રહેવાનું છે। પપ્પાનો ફોન આવ્યો કે નહીં, ક્યારે બેસવાનો જ કઈ નહીં હજી? મમ્મી પ્રમદેશ માં ગયા છે, તાર પપ્પા ને જાણ છે કે રોકાવાના પછી નીકળવાનું। તો હારું મેં તો એવું છે? મારા મમ્મી નો ફોન આવ્યો, પપ્પાનો બેન કે જમવા રોકાય જ નહીં। મેં તો આવી રીતના 2 દિવસનો પ્લાન હતો, પપ્પા કહે છટકી થોડું જવાનું હોય, વાત થઈ છે વેવાય એટલે પપ્પા કીધું કે તમારે જમવા એમ આવવાનું છે અમારા ઘરે। હા તો એક દિવસ એટલે વધારે થશે, અમરેલી નો હોય છે આજ અમરેલી જવાના છે ને? ઓકે ઓકે હા તો તમને આ કોણીએ થયું છે એવું? હે આ કોણીએ શું થયું? એટલે જોઈ લીધું? હા જો જો બતાય તો વિરાલી, તું બતાય તો અહીંયાથી તો ચામડી દેખાશે। ઉતરી ગઈ છે અત્યારે ઘસાણું ને એવું। જો અહીંયા રહ્યું, આ છોલાઈ ગયું છે, અહીંયા ચામડી થઈ ગઈ છે। હા હવે થયું તો એવું કે માર્કેટ કાલ માલ નાખવા ગયો બરોબર છે, એટલે 2 બંડલ હતા અને એના પાછું કેવું છે કે આખો મોમેડિયન ઇલાકો છે બરોબર, એટલે અહીંયા દરગાહ હતી તો પબ્લિક નો રશ ત્યાં વધારે હતો, એટલે મેં કીધું રોડ ઉપર ગાડી મૂકીશ તો મેં કીધું કોઈ ઉઠાવી જાય આપણને તો ખ્યાલ નો એરિયા નહીં આપણે। મેં ઓલા અંદર ખૂણામાં મૂકીને ફટાફટ બંડલ લઈને ગયો, તો અંદર લઈને ગયો એટલે મને એમ કે નીચે છે, તો નીચે નહોતું, ઉપર દાદર ચડવાનું હતું, અને એ ઓલી લોખંડની પતલી સીડી બરોબર, એટલે એક બંડલ અહીં ખંભે આમ નાખ્યું, એક આમ બથમાં પકડ્યું, મેં કીધું હાલો હું ચડી જાય। અને એમાં બરોબર ઓલું પેન્ટ થોડુંક બેગી હતું, એટલે પગમાં આવતું હોય એટલે મેં કીધું દાદર ચડી જાય વાંધો ના। 3 દાદર ચડ્યા ને તારું દાદર બહુ આમ સીધા, મેં કીધું આ ચડા હે નહીં, તો ચોથો દાદર ચડવા ગયો ને તો સીધો આમ નેમો ની ભેગું બંડલ પડી ગયું, હું સીધો બંડલ માથે, તો સીધો દિવાલે જો ને ઘસડાણું 2 જગ્યાએ। મેં કીધું કોઈ છે નહીં ને એ નથી, ઉભો થઈ ગયો ફટાફટ, એને હોય તો હું કામ નું પેડા પછી થોડું કોઈનું હાલે, પેડા પછી તો કોઈનું હાલે થોડું, એટલે એ થોડું ધ્યાન રાખજો। એટલે પણ દાદર જ ઓલો હતો સીધો બરોબર ને, મને એમ કે ચડાઈ જાય છે, પણ પછી ખબર પડી 3 દાદર ચડ્યા પછી હારું ભેગું નહીં થાય। જે આપણે મોકલે છે ને રિક્ષા વાળો ભાઈ, એ આવ્યો તો 2 બંડલ લઈને આપ્યા, 20 ના બંડલ અને એ કાપડ ભારે હતો, હવે એક અહીંયા નાખ્યું તો આપણે માંડ ઉચકી રહી, દાદર ચડી રહી। હવે એને 2 બંડલ આવીને નાખ્યા, 1 બંડલ આવીને કાખમાં, ઈ ભાઈ પોતે હા, અને જોયો ને તો હાવ પતલો ઢીટમાં પડી ગયો। મેં અરે ભાઈ, મેં કીધું નહીં ચડ, અરે કે તુમ દેખો આકાશભાઈ દેખો, નીચે ઉતરી ગયો ઠેઠ સુધી, બોલો
પણ એ છે ને પતલા હોય ને નકર બહુ હોય નકર ને રોજની એમની પ્રેક્ટિસ હોય ને એટલા એટલે માટે ને આપણે તો ક્યારેક આવું હોય ક્યારે તો એટલે આટલું મોટું પોટલું થયું ઈ લઈને ગયો નીચે ગયો હવે આજુબાજુ જો ને તમે કીધું કોઈ જેન્ટ્સ ને બધા લેડીઝો બેઠા મેં કોને બોલાવા કોઈ ન બોલાવા પછી બાળ ભરે આખું ઉચકું મૂકી દીધું ગાડી મુકાઈ ગયો મેં કીધું હા ચડી ગયું મેં કીધું ઈ બંડલ ચડાવું એટલે અઘરામાં કરું કારણ કે બહુ એટલે બહુ વજન હોય ને સાડી નાખો થપ્પો હોય એટલે 60-70 સાડી હોય ને એનો વજન થાય બહુ એટલે બહુ વજન મારે તો ઘરકામ બધું ફિનિશ થઈ ગયું છે બધું એટલે બધું ઉપર નીચે કચરા બધા થઈ ગયા છે અને ગોળા અત્યારે ભરાઈ રહ્યા છે મારા અને વાસણ બગાય છે અને તને કામ મેગ્નેટ્સ નું આપવાનું છે બે 4 ઓર્ડર છે તો 4 ઓર્ડર નું અત્યારમાં તને ફટાફટ ફિનિશ કરી દઉં ઓકે કે જે પેલી શીટ બનાવવાની છે શીટ બનાવીને તને ઝેરોક્સ પ્રિન્ટ કઢાવી હા તો હું મેગ્નેટ ફિનિશ કરી લે બધે પેકિંગ બધું થઈ જશે ઓકે ડન ચલો લ્યો બાઉલ પકડો હવે મારા હાથ રહી ગયા આવી રીતના પકડીને ઊભી છું ક્યાર નહીં તો પડે નહીં કેમ એક આપતા શરમાય છે કેમ એક તમને તમારું જો આપતી હતી મારું મેં તો હાથમાં રાખો એવી રીતના હા તો બે ખાઈ ને મને શું વાંધો ત્યાં વેરતા ને કે પોતું પાછું મરો તમારા પાસે કેવું લાગ્યું મજા આવી ને મસ્ત બન્યો છે મહારાજ મારે તો મેં કાલે જમાડ લીધો તમારે આ બધો પ્રસાદીનો જ છે સાજી ભરીને જમાડે પછી અડધું સાજી છે ને પાછું બાઉલમાં નાખી દીધું એટલે પ્રસાદીને મને બધા ખાય જે ખાય નહીં આવી રીતના મારી વસ્તુ એવી જ છે કે ભાઈ મારી હેબિટ જ એવી છે કે ગમે વસ્તુ જાજી હોય ને બલ્કમાં બનાવેલી તો હું ભગવાન ધરીને અડધું આવશે ને એમાં નાખી દઉં એટલે બાઉલ આખું પ્રસાદીનું થઈ જાય પછી હું એમાંથી લઈને ખાઈને પછી હેઠું થવા મળે એટલે હું એવી રીતના જ કરું અમુક વસ્તુ હોય ને ડાયરેક્ટ પેલા ભગવાનને બાઉલ ભરીને ધરી જ લઉં પછી પાછું આફ એમાં નાખી દઉં એટલે બધું પ્રસાદીનું થઈ જાય અથવા તો જો અડધું બાઉલ તો પૂરું થઈ ગયું અહીંયા શિયાળામાં ને ગણ સારું કરે હા જો 10 વાગ્યા છે અને 10 વાગે હું અત્યારે નીકળી રહ્યો છું ખાતે જવા માટે કારણ કે કામકાજ ઉપરનું એટલું મારું બાકી હતું ને ગઈકાલનું બધું વોટ્સઅપની અંદર રિપ્લે કરવાના હતા વિડીયોનું થોડુંક કામકાજ બાકી હતું થંબનેલનું બાકી હતું તો એ બધું ફિનિશ કરતા કરતા વાગી ગયા 10 કારણ કે એમ ટેન્શન ના હોય ખાતે શું કામ કે ત્યાં બહેનો છે ને બહેનો કટિંગ ને બધી વસ્તુ અને સાથે વહેલા પણ આવી જાય મોર્નિંગથી જાતે જ સ્ટાર્ટ કરી દે એટલે એનું ટેન્શન ના હોય પણ તેમ છતાં ટાઈમે પહોંચી જવું સારું છે એટલે મારું કામકાજ અત્યારે ફિનિશ થયું છે હવે હું જાઉં છું ખાતે અને વિરાલીને હજી એક ગુડ ન્યૂઝ તો નહીં પણ સેડ ન્યૂઝ કહી શકું છું મારા માટે સેડ ન્યૂઝ છે વિરાલી સેડ ન્યૂઝ એ છે સાંભળવી છે લંઘાઈ કેમ બોલ સમાચારમાં જાવ છો મને ઘરે તો હું કર કાલે તમે રેન્દર રાખી દે રેન્દર દે આજે હું કેટા કરું આજે તું શું કરીશ એમ કાંઈ વાંધો નહીં જેટલું થાય તારાથી એટલું કરવાનું છે બીજું કાંઈ ટેન્શન લેવાનું નથી કારણ કે કાલના બ્લોગમાં એક કમેન્ટ્સ આવી હતી કે કાકાને આંટીને ને કાકાને કયો હોય કે જલ્દી આવે કે અમને કે મજા નથી આવતી કે એમ તો એ જ સેડ ન્યૂઝ છે પપ્પાને આજ સાંજે બેસવાના હતા બરોબર છે હા આજ સાંજે બેહવાના હતા હું બોલું એ સાંભળ બેસવાના હતા પછી અમરેલીથી પપ્પાનો એનો ફોન ગયો કે કાલે કે તમારે અહીંયા આવવાનું છે કે ટિકિટ આજની કેન્સલ કરો પપ્પા કે ના ના પછી ખાતે કે નહીં ભેગું થાય અને ન્યાય કે વિરાલીને આગળ હાવ એકલા છે બરોબર અને કે પછી કે કેમ કરવું કે એમ એ કે ના ના કે ભલે એક દિવસ ડીલે થતો હોય કે એમ એક દી તમે અહીંયા આવો કે ટિકિટ કેન્સલ કરો તો આજની ટિકિટ કેન્સલ કરી છે અને હા સાચું કહું છું અને કાલ અમરેલી જવાના છે મમ્મીને ફોન કરજે કે પપ્પાને ફોન કરજે પૂછજે જો હું દરખમાં મેં કાલ સવારે મેં બધા છે ધબધી બાટી મેં ગમશે વાંધા નહીં આવે અત્યારે માપી દો અત્યારે મારે ના 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 કાલે ઘર હર્યું ભર્યું કાલ કરી દઈશું આપણે બસ કાલ ક્યાં થઈ જાય કાલ રવિવાર છે કાલ ભલે ને તોય તે હું તને કહું છું ને પણ હા કાલે થોડુંક હું કામમાં બિઝી છું કામમાં બિઝી એટલે કે કાલે શ્રીમતમાં એમાં જવાનું છે તો કાલે હું શ્રીમતમાં એમાં જઈશ પણ તને એકલું ફીલ નહીં થાય જોઈશું જો વિરાલી અત્યારથી લંઘાઈ ગયા આમ લંઘાઈ તો એક તો નકરે લંઘાઈ ગયેલી હતી તમે જાતા એટલે મેં તો આખો દી ઘરે શું કરું કાંઈ તો બધું તમારે બનાવ એટલે ટાઈમ વયો ગયો આખો દી ખબર ન રહે હા પછી એમાં ચેવડો કરો તો આળસ આવી બેઠી રહી કે કરવું જ નથી એવું થાય મેં તને કીધું ખરા અત્યારે ઘડીક વાર રેસ્ટ કર કે સિરિયલ જોયા કર નેટફ્લિક્સ જોયા કર ઈ કંટાળો આવે કેટલું ઘડીક વાર બહાર વિટામિન સી લે ડી લે જે આવતું હોય બપોરે તારે એકનો જ છે જો વિશાલભાઈ નો ફોન એવો સ્ટોરી મૂકીને એટલે આવ્યો હા પોચી પૂનમ ની વિરાલી સ્ટોરી મૂકી છે ફોટો બતાવો તો વિશાલભાઈ શું કહે છે સ્પીકર માં કરજો હેલો હેલો જય સ્વામિનારાયણ કાઈ નહીં બધા નવરા થયા ઘરે નહીં મારી ઘરે ક્યાં સોસાયટીમાં હોય ને છોકરા ન હોય અમરેલી તું કે તઈ તું કે તો અગાઉ આવું મહિનો કેમ ના બાપા ના કેમ ભારે પડી છે હવે તઈ વાળા કેવો ફોટો
તારો ફોન વાગ્યો છે તરત મેં આકાશને કીધું કે આનો એટલો જ ફોન આવ્યો છે વિશાલ મેં ખાલી એમ કીધું કે ભાઈ મારો ભાઈ કિંગ છે ને તો ખાલી આજે મૂકો તો કેવો લાગે છે એમ તો મને કેમ ને તમે આકાશ નથી કાઢ નાખો તો સીધો સ્ટોરી મૂકી દીધી મને દાંત કાઢીને હોય મને કે ભલે રહ્યો હવે કે કરવાની જ હોય ને તો આજ પહોંચી પણ એમ છે આકાશ હું ના પડે જો વિશાલ મેં કીધું કે રેવા તો નથી આ લાગતું કિંગ વાળો ફોટો મેં કીધું તો એને મૂક્યું આમાં કેમ ન આવ્યું મારી સ્ટોરીમાં તે મૂકી છે સ્ટોરી એટલે તો છે ને જઈને હા જો આમ જો આ કિંગ વાળો નોટિફિકેશન એટલે મેં જોયું છે પોચી પૂનમ છે ને એટલે હા હા પોચી પૂનમ છે હા તો ચાલો વિશાલભાઈ નો કોલ આવ્યો છે વિરાલી વાત કરી રહી છે અને જે પોચી પૂનમ છે તો સાંજે આજે વિરાલી પૂછશે કે ભાઈ ભાઈની બેન રમે કે જમે હે વિરાલી એમ પૂછવાનું ને ભાઈની બેન રમે કે જમે હા તો ફાઇનલી મમરાનો ચીવડો બની મસ્ત રેડી થઈ ગયો છે અને મારી માટે એપલ કટિંગ કરીને રાખ્યું છે અને ભગવાને પણ ધરી લીધું અત્યારે હવે ખાલી ખાવાનું જ છે ખાઈ લઈ અને વાગ્યા છે તે 10:30 જેવું થયું આકાશ વાગે ખાતે તમે આગળ જોઈએ કે વિશાલનો શું કામ ફોન હતો કે આકાશે કિંગ વાળો ફોટો અપલોડ કરી દીધો હતો સ્ટોરીમાં મારે નહોતું મૂકવું આકાશ કે મૂકવા દે ને કે મતલબ કે કોમેડી થાય એટલા માટે તો વિશાલ તરત ફોન આવ્યો છે કે ભાઈ આવશે પછી આવે તો એમ કંઈક પ્લાનિંગ કરીને આવવાની મેં કે સારું ચલો એ કે ભૂખ લાગી છે તો આપણે સફરજન સીધા લીધું છે પેલા ખાઈ લઈ તો બપોરનું કંઈક વિચારશું શું કરવું છે કે પૌવા તો બહાર રાખ્યા જ છે સાંજે બપોરે લાગે પૌવા જ કરી લઈ મારા માટે પૌવા અને ટમેટું એડ કરી બાકી એકલા હોય ને ગમે લેડીઝ છે જો મને કમેન્ટ કરજો કે એકલા હોય એના માટે સ્પેશિયલ શાક રોટલી બનાવે કે નથી બનાવતા મારે અત્યારે એવું છે હું એકલી છું ને તો આકાશ હજુ હોત ને તો હમણાં કંઈક બનાવત પણ એકલા માટે એમ થાય એકલા માટે ક્યાં લોટ બાંધવું વાસણ બગાડવા ખાવું ને એવું થઈ જાય છે એટલે આળસ આવે એકલા માટે બનાવતા બીજા 2 વ્યક્તિ હોય કે જે એક વ્યક્તિ હોય ને તો તમને બનાવી નાખી બે જોડે ખાસું એમ હવે એકલા ક્યાં ખાવું એટલું બધું ભાવે ને કે ક્યાં શાક રોટલી બનાવવા બેસવું એટલે કંઈ બનાવવાની ઈચ્છા છે નહીં એટલે બપોર પૌવા જ કરી નાખે સાંજે પછી કંઈક મસ્ત બનાવ્યું છે આજે કાલની જેમ જ આકાશ મને કહીને કે દાળ ફ્રાય કે એમ તો મારો વિચાર છે ભાજી બનાવવાનો તો બસ ભાજીમાં કોબી જોઈએ એટલે કોબીવાળા બધું શાકભાજીવાળા આવે ને મેં કીધું તો કોબી લઈ એને મેં નથી કીધું કે હું ભાજી બનાવીશ મેં કીધું બનાવવાનો વિચાર છે ભાજી નગર પછી ઉત્તપમ બધી વસ્તુ એટલી છે કોબી છે પણ થોડી કેવી છે ઉત્તપમમાં ચાલે એટલી છે ગાજર છે હાફ એક કેપ્સિકમ છે બધું છે તો મેં 3 વસ્તુ મારી પાસે છે મેં ગમે એક વસ્તુ બનશે એને તો ખાલી દાળ ફ્રાય જ કહીને ગાઈશ મને તો મેં વાંધો દાળ ફ્રાય બનાવીશ મેં એમ કહી દીધું છે મેં નક્કી નહીં બીજી 2 વસ્તુ બને તો બની જશે તો ધાણા એવા છે તો ધાણા મારે કરે ફિનિશ થઈ ગયા છે તો પેલા લઈ લો અને પેલા પછી આપણી રાતે આપણે ખાઈ લઈએ તો વાગે છે 12:30 ને 5 મિનિટ થઈ ગઈ છે અને મને લાગી પાછી ભૂખ હવે તો કે મેં પૌવા તો 12:15 વાગ્યા પહેલા બનાવી લીધા છે મેં કારણ કે મેં જે ભૂખ લાગે તે ખાવાનું જ રહે હવે તો જો કે ઠરી ગયા ગરમ હતું ને ભૂખ નથી લાગી તો મેં થોડીક વાર રહીને ખાઈશ પણ પાછા ગરમ કરું ને એવું લાગે તો જ ભાવશું કારણ કે શિરામાં ઠરી ગયેલી વસ્તુ એટલી બધી મજા ન આવે તો ફૂલ ટમેટું અને લીલા ધાણા એડ કરીને મસ્ત બનાવી લીધા છે અને અત્યારે પૌવાનો જ પ્રોગ્રામ છે રાતનો પ્રોગ્રામ મેં ખારો વિચાર્યો છે શાકભાજી જો નહોતું તો સોસાયટીમાં આવ્યા હતા શાકભાજીવાળા ભાઈ તો મેં ત્યાં લઈ લીધું કોબી ટમેટામાં જોતા હતા એમ વિચાર છે સાંજે ભાજી બનાવવાનો કારણ કે કેટલા ટાઈમથી ખાધું નથી રીંગણું જ નહીં નાખી અને મારા માટે ફીકી ભાજી બનાવું છું મતલબ તોય ટેસ્ટ આવે કારણ કે લીંબુની ખટાશ હોય અને થોડી ચટણી તમે એડ કરી શકીએ હાવ મોડું ખાય પણ ક્યારેક કેવી રીતે નાખીને મેં ખાઈ તો વાંધો નથી આવતો એટલા માટે પણ રોજ તીખું ખાવાનું અવોઇડ કર્યું એટલા માટે તો બહુ સારું રહે તીખું નથી ખાતા ને એટલા માટે તો આવું કંઈક બનાવ્યું હતી આપણે ખાઈ શકીએ આરામથી એટલા માટે તો પૌવા ગરમ થાય છે સાંજે ભાજી બનાવું આકાશે મેં ફોન કર્યો શું કરું મેં તું શું કરું મેં તો હું તો ધાણા સુધારવા બેઠી છું મેં લીધા હમણાં મસ્ત મજાને લીલા કે સારું કે મેં જમવાનું કે જમવા મને ભૂલાઈ ગયું મેં ખુશીને નથી કીધું દીદીને નથી કીધું મેં લો સરસ મેં 12 વાગે મેં વાત થઈ ત્યારે દીદીને ફોન કર્યો કે લેટ જ હોઈશ મેં દર વખતે કે હા લેટ હોય કે ફોન કર્યો એ કે મારે જમાવતા ન્યાય કે એમ તો આકાશ કે વાંધો દીદી કે વાંધો નહીં કે તો એ લોકોને શાકનું તો બની જ ગયું હોય કે હું સેવ લેતા મને સેવનું શાક કરી દેશે મેં કીધું હાજે આકાશ મારે ગાંઠિયાનું શાક બનાવું હતું તમે સેવનું બનાવું અત્યારે ખાશો કે આ કે સેવનું ત્યારે ખાવશે કે વાંધો નહીં હાલ છે આને ગાંઠિયાને કે નાના કંઈક મસ્ત બનાવી કે હું બનાવી દીધું ત્યારે કેશ નહીં આજે મેં દઉં તો હાજે ત્યારે સરપ્રાઈઝ મળે તમને કે વાંધો નહીં સારું કે કંઈક સારું બનાવજો એ કે મેં કીધું હા સારું જ છે મેં કીધું કારણ કે એના ઘણા ટાઈમથી ભાજી ખાવાનું મન થતું પણ ભાજી ક્યારે બનાવી જ નથી મેં તો લીલા ધાણા મસ્ત હતા એ લઈ લીધા જે કટિંગ કરે થોડા એટલા બહાર રાખ્યા રાત્રે ભાજીમાં નાખવા આટલું બાકી ટમેટા ઓછું લીધા ને કોબી અને બધા વાસણ પણ સાફ થઈ ગયા ચીવડો બનાવ્યા પછીના હવે ખાલી પૌવા જો ગરમ મૂક્યા છે અને અત્યારે પૌવા અને છાશ ખાઈ લઈ અને પછી પાછા આરામ કરશું બહુ પછી પાછા મળશું રોજની જેમ જ કારણ કે એકલા હોય એટલે શું કરે એકલા માણસ પછી કરીને કામ કરીને કંટાળી જાય તમને કહું સુઈ જાય 2 કલાક એવું થઈ જાય એટલા માટે તો ક્યારની કામ જ કરતી હતી તમને અત્યારે મળી જ પાછી ઘડીક વાર તો બારે બેસી આવે દીદી બાજુમાં બેઠા હતા ને મને કે હાલો ને ભાભી કે મેં તું મમરાને ચેવડો ભરવો છે મેં તું મારો બપોર પપ્પા બરાબર મને કે હાલો ને પછી ભરજો એ કે તો ઘડી અડધો કલાક તો ત્યાં બેસી એટલા માટે તો ચલો પપ્પા ગરમ થઈ જ ગયા છે મારા
ફટાફટ ખાઈ લઉં. વાગ્યા છે 5:15 અને મસ્ત હું કરી જાય તો ખબર જ નથી રહી. ફોન ચાલે છે તને ખાત 2 એટલે 2 તો રિયલ આ તો 5 વાગે મારી આંખ ખુલી છે એટલા માટે. તો અત્યારે વાગ્યા 5:15 નહીં સોરી 5:30 થઈ ગયા છે. ફ્રેશ થઈ નીચે કચરો કાઢ્યો વાસી અને 2-3 ઘર મૂકીને સામે છે તો ત્યાં આંટી દર પૂનમે ગુંદી ગાંઠિયા વેચે. આકાશનો ફોન હતો તમે તો આવ્યા છે બધું કહેવા માટે ગુંદી ગાંઠિયા લઈ જાજો દર ખાવા છે આવો રાખજે મારા હાટું એ કે જો ખરા મેં ડાયરેક્ટ ઉપાડી કે આ મને બહુ ભાવે. અને કઈ વસ્તુ ગુંદી ગાંઠિયા વસ્તુ તમે ઘરે લઈને ખાઓ ને ટેસ્ટ નહીં આવે તમને. હજી એમ રવાનો કેમ પ્રસાદ હોય જેવું છે તમે ઘરે ગમે એવો રવો બનાવો ને એવો ટેસ્ટ ન આવે. પ્રસાદી આવ્યું ને તો તમને બહુ એટલે બહુ જ ભાવે. તો આ તમારી જલેબીને ફાફડી છે જો અને મમ્મીને તો એટલી ભાવે જલેબી ન પૂછો વાત. તો જલેબીને ફાફડી છે મતલબ મારા સાસુ મમ્મીને જલેબી બહુ ભાવે. એ તો હાલમાં છે નહીં સાંજે આતા સાસુ ખાશે ફાફડીને જલેબી. મેં તે પછી એક ચાખી લીધી છે અને આપણે ત્યાં કટિંગ કરો મારા માટે કીવી કારણ કે લાવ્યાથી તો આપણે ખાવા તો પડશે જ. આ પોતું છે આ કદાચ સ્વીટ નીકળે તો સારી વાત છે. આ ઘણું પોતું છે કાલે તો બહુ એટલે બહુ જ ખાટું હતું. તો ફટાફટ પેલા કીવી ખાઈ લઈને પછી ધીમે ધીમે બધું શાકભાજી કટિંગ કરવું પડે એમાં વાર લાગી જાય ખાલી. તો ધીમે ધીમે આપણે કટિંગ કરવા બેસી જાઓ. તો અમરેલીથી સ્પેશિયલ કોલ આવ્યો છે મારા માટે કારણ કે બધાને હું યાદ આવું છું એટલી બધી બધા કે શું શું લાગે તારા વગર. ખોટું બહુ લાગે છે પાછું. બહુ ખોટું લાગે બહુ. અરે બહુ છૂટી ઉતારે ને એટલે જો અંગૂઠો રાખી દો આડો. બતાય ને પોપટ હવે મને બધાને બતાય નવી ગાડી બતાવો કે તમને બતાવો છે પ્લાન કરતા લાગો ગાડી લેવાનો. હા ગલ કરવો જ પડે ને ચાલ ભાઈ અમારો હવે તો સ્પેશિયલ વિડીયો કોલ આવે વિડીયો કોલમાં કોણ છે તમને બતાવી દઉં. ચલો બતાવી દઉં અમારા મોંઘેરા મેડમ કેમ બસ મને સારું તને કેમ છે? હા શું વાત છે સરસ. હા હું તો કહું છું મારી કમી છે ખાલી. હાય રૂહી જય સ્વામિનારાયણ. તે હું નાક વિંધાયું તને દુખતું તું વિંધાયું ત્યારે નતું દુખતું તો સારું લ્યો. હા એમ જ થાય વધારે ન દુખે એમાં કઈ. બસ જો બેઠી તો હાલનો પ્રોગ્રામ કઈ ખારો બનાવશે તમે તો બનાવી હવે 2 જણા છે બે જ હો. હવે 1 દિવસ છે ખાલી એ તો ત્યારે ખાતે ગયા હોય નહીં પ્રમ દિવસે સોમવાર આવશે અમરેલી આવવાના. હા કાલ ત્યાં આવવાના. મમ્મીની શું કરે? સરસ સરસ તમે ધબધબાટી બોલો બીજું હું. મમ્મી શું કરે છે? જય સ્વામિનારાયણ. કીધું ને તમને જોયા નથી વિડીયો કોલમાં આમ તો વાત થતી હોય તો અમારી યુટ્યુબ ફેમિલી તમને યાદ બહુ કરતી હોય એટલે તો હું થી તમે તો લીલા લેર છે બધા આવી ગયા ભેગા થયા એટલે હા મજા આવે. આમ તો કાલ રવિવાર છે એટલે વાંધો ના છોકરીની રજા જ હોય ફ્રેશ થઈ જાય બી તો છે જ. હા દ્વારકા ગયા છે ને હાલીને હું રોજ વિડીયો જોઉં છું એમાં આવે છે રીલ્સ બધા કેટલું માણસો છે બધું. ભગવાન દર્શન કર્યા કિંજલ મને કર્યા હતા વિડીયો કોલમાં એમ ભગવાન મસ્ત લાલ લાલ વાઘા પહેર્યા છે. બેન હારે વિડીયો કોલમાં વાત કરી હમણાં મેં. સરસ સરસ. હું તે બોલો બીજું છે તમારે ક્યારે સુરત આવું છે? હા કઈ ઘસે તો હા સાચી વાત છે એવું થાય એમનું ટાઈમ કરે તો કોઈ આવે ને કઈ પ્રસંગ હોય ને તો આવે એવું થાય. ક્યાં ગઈ મારી ઝીણી ક્યાં ની કે સુરત જાવું આ રહી જો. જય સ્વામિનારાયણ. કિંજલ ના કહું છું કે ગાડી લીધી હાથમાં નહીં રહેતા હોય મેં કે તઈ ગયા ઉડ્યા જાય છે કે લાગે જ છે એવું કે અલગ દુનિયા ઉડતા હોય એવું ફેર પડે. હા એ તો મહેનત નું ફળ હોય ને જીજા એમને થોડું ઉડવાનું એમને થોડા ઉડી શકો તમે. એ તો મહેનત નું ફળ છે ને એમને થોડું તમે ઉડી શકો. ઉડવા જાય તો ભકો ભક આવો જમીન ઉપર. હા બધા કરે તો થાય ને તો બધા કરે તો મહેનત થાય ને. ઝીણીને મોકલી દો મારા સાસુ એમને બહુ કહે છે ને સુરત જવું માસીને ઘરે.
કેમ લાગે જ છે એવું મોઢું બોલતું કે તરત બોલે ચોકલેટ લેવાઈ ગઈ ને પાસેથી એટલે છે આ યાર મારી પાસે બહુ મોટી ચોકલેટ છે તારે આપો હાલ આવું છે જવું તો હાલો બેસી જાવ બસમાં બસમાં અહીંથી બસ મળશે હમણાં આવું છે ને એમાં બેસી જાય હો. એકલી આવે છે હો ને હા વાંધો નહીં તમે તારે મોકલી જ દો જાઓ જાઓ બેટી. હાલો હાલો બચ્ચોમાં ચિત્તો રતોડો ગઈ ગઈ એની બસ ત્યાં જ હોય ને પણ એની મમ્મી પાસે સારું બોલો બોલો આકાશને કેમ છે આકાશને એને એકદમ સારું છો હવે સારું છે ને સારું સારું હવે હા એકવાર તો એને ઓલા જોઈને તકલીફમાં થઈ બહુ દુઃખ અરે બહુ એટલે બહુ દુખે ભાઈ હું આમ મને રોવાઈ ગયું શું કરું આ વસ્તુ ને એવું થઈ ગયું એટલું દુખે એ વસ્તુ એટલે જ ને હવે નથી વાંધો હવે સારું છે રિકવરી આવે છે ને મટી ગયું હવે હાવ તો સારું સારું લે મટી ગયું પપ્પા આવી ગયા પપ્પા જય સ્વામિનારાયણ જે સમજાય કેમ છે શું કરો બસ જો મજા આવો એકલી સત બેઠી છો હાંજની તૈયારી કરી કઈ ગયો રાંધવાની હા રસોઈ બનાવી જોઈએ ને હા તો પેટમાં ખાડો પડી ગયો નહીં જોઈ બધું જોઈ જ એટલે જ ને છે શું હાલે છે વાડી બાડી કામકાજ વાડીએ ક્યારે જાવું છે ને ચેક માલ ઉતારો બધો મારું તારા શાકભાજી. હવે આ એક દી કરતા બે ત્રણ દી વધારે વી આવી ગયા હા બે ત્રણ દી વયા ગયા તો મેં કીધું વહેલું લઈ આવું તો પછી એવું ખરાબ થઈ જાય લંગાઈ જાય પીડ્યું પીડ્યું એવું થાય ને તો કાલે સવારે જાવું છે હવે છે બે ત્રણ દી વધારે વી આવી એમનું હોય એટલું બધું મોકલાજો મારા ભાગનું છે બધું ઈ. હે હોય એટલું બધું મોકલાજો મારા ભાગનું છે બધું ઈ. હા વધારે એ બધું મોકલાય હા દાંત કડો પપ્પા સારું છે ને હા સારું બધાને સારું છે આકાશ ને રેડી હા એને રેડી છો ક્યાં છે આકાશ એ ખાતે ગયા છે સસરાથી ખાતું સંભાળવું પડે ને ત્યારે રોજ ખાતે જ જાય સંભાળ્યું છે ને તો સંભાળવું પડે ને એને સંભાળ્યું છે ને હા શું થઈ બોલો સારું હો જશો એ સારું હાલો જય સ્વામિનારાયણ અત્યારે પોણા 8 અને બધી રસોઈ બની રેડી થઈ ગઈ તમને બતાવી દઉં અહીંયા જો તો આમાં ભાખરી છે પછી આમાં સંભારો છે પાપડ છે આમાં મારી ભાજી છે બહુ સ્પાઇસી નથી બનાવી અને આમાં નીચે ગુંદી ગાંઠિયા સોરી જલેબીનો ફાફડી આમાં બપોરના પૌવા છે તો બધું આવી ગયું ખાલી છાશ બાકી જોડે ઘી પણ લીધું છે તો આપણે અમુક વસ્તુ એ તીખી ખાતા હોય તમે ઘી એડ કર્યું તો આપણે બિલકુલ પેટમાં ના બળે એટલા માટે તો ઘી પણ જોડે લીધું છે છાશ બાકી રહી ગઈ બહાર કાઢવાની તો છાશ કાઢી લઈ હવે આવવા જોઈએ આકાશ પોણા 8 થઈ ગયા છે એટલા માટે તો છાશ પણ આપણે મૂકી દઈએ તો બધું એ રેડી થઈ ગયું જમવાનું અને આકાશને ખબર નથી કે અમારી ઘરે આજ શું બન્યું છે આવે એટલે આપણે એને રિવ્યૂ પણ લઈશું કે એને ભાજી કેવી લાગી ઓહો આમ જોઈ લે આમ મોંઘારા મહેમાને કોણ આમંત્રણ આપ્યું હતું હે હું તો મારા ટાઈમે શૂટિંગ સ્ટાર્ટ કર્યું જમવાનું બની ગયું પછી પેલા હું જોઈ લઉં મને કે સરપ્રાઈઝ રેડી ને અરે વાહ ભાઈ વાહ સરસ, ભાજી બને સરસ. ભાજી હા 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 રેડી ને આમાં તો ઘણું બધું અમે લાવવા દઈએ તારા માટે મારા માટે તો સારું સામે એકબીજા સરપ્રાઈઝ દેવી જોઈએ ને ભલા માણા તો અમને હરખ થાય ને ખુશી રાંધ્યું હોય તો એ ખુશી તમે અમને આપી હવે હા. અમે તમને આપી. હાલો. અમે તમને આપીએ ઓહો હો કુકીઝ કુકીઝ નો મેંદા હા. નો પામ ઓઇલ ઓકે ઓહો હો હજી તો અડધી ફ્રીજમાં પડી છે મેં અડધી વળી ખાધી એ ઓહો ચોકલેટ ચોકલેટ ઓહો ચોકલેટ તો શું છે ઓહો ચોકલેટ મુનાફા ઈ. તમે પણ આટલું બધું હું લઈને આવ્યા છો બસ એમ જ ખાવા ખુશી ખાવા ખમો શોપીસમાં મૂક દો. મજા આવી ગઈ તો. હા, ખમો દેવી. કાંઈ ચલો મજા આવી ગઈ. જોઈ લે પણ ખોલી પાઉંભાજી છે ભાજી છે. ખબર નહીં હવે શું હોય કાંઈ વાંધો નહીં. એવું જ જે છે. છે. ના રે ના ભાજી નથી બધું શાક મિક્સ કરીને બાફ્યું છે અરે વાહ તો મજા આવશે ચોળેલું ખાવાની એ. કે ચોળેલું ખાવાનું ખુશી જો તો આટલી વેલી યાર અમારી ના ના ભાજી જ છે એમ તો મને ખ્યાલ આવી ગયો ભાજી જ તો છે. પછી મસ્ત મજા હા છે ને ખુશી આજે મેં આખું બાઉલ ભરીને બનાવ્યું મને નથી ખબર ખુશી આવવાની છે નત ખબર ને તને ના મેં તને કીધું જ તો મેં જ મારી રીતે હું બનાવી દીધી હા અત્યારે હુંય સરપ્રાઈઝ છું. તો? મોટે. તો કે આપણે એમ તો કોઈ ઓછી ન હોય ભાજી એટલે આપણે વધારે જ કરવાના હોય કે ભાઈ આજે હાલી જાય બંગાસા નથી ખાવી આમ જો ખુશી બે તૈયારી કરે મને ભૂખ લાગી છે બહુ આ બધું આજે આ બહુ દુખે છે પણ તમે કહેતા હતા ને કાલે ખબર દુખે છે પણ તમે સખત તો તમારે જો આમ બેસવાનું કટિંગમાં એટલે ઓટ રહી ઓટ જાય આખી કાલે તમે કહેતા ને બહુ દુખે છે બહુ દુખે છે એમ હવે હાલો ખુશી બેહી ગઈ છે મગર આમંત્રણે ઈ ખાવાનું શરૂ કરે પેલા આપણે હારે બેહી જાય કેવું લાગ્યું આખો દિવસ એકલા એકલા મજા આવી હા કઈ વાંધો ના હોય. હું તો ભગવાનના કીર્તન ચડાવી દઉં ઉઠું રોંડે એટલે 6 વાગે આમ કિચનમાં એન્ટ્રી કરો ને આમ ભગવાનના કીર્તન ચડાવી દો 5 વાગતા હોય વિશાલભાઈ ને શું થયું કે ફોન આવ્યો હતો
નહીં ફોન તો વાત થઈ એને કઈ કીધું ને કે વાગ્યું છે ને મેં વિડીયોમાં પાયલનો vlog જોયો તો કંઈક વાગ્યું છે પગમાં ગાડી જ પડી ગઈ કંઈક છે લગભગ હા મેં લોગમાં જોયું આમ નથી ખબર વાત તમારે બધા જોડે થઈ હતી આજ હવાર વિશાલનો કોલ હતો નહોતો આવ્યો હા સવારમાં આવ્યો તો પછી કઈ વાત કે કીધું ને કે આમ તેમ થયું છે કલાક વાત આવી હતી મારે હવે જમવા બેસી જાય ભૂખ લાગી જ છે બાબા હા તો હાલ